ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અત્યાર સુધીમાં તમને 4th યુનિટમાં તમને નેમ રિએક્શન્સ કરાવી દીધું છે અને 2nd યુનિટમાંથી આલ્કોલોઇડ પણ કરાવી દીધું છે. હવે આપણે 4th યુનિટમાં એક ટોપિક બાકી છે, એ આપણે જોઈએ. તો યુનિટ નંબર 4B ટોપિક છે ટર્પીનોઇડ. વનસ્પતિ સૃષ્ટિમાં રહેલ કેટલા સુગંધિત તેલો અથવા સુગંધયુક્ત તેલ અથવા સુગંધિત તેલ એટલે કહેવાય એસેન્શિયલ ઓઇલ અથવા વોલેટોઇલ ઓઇલમાં ખાસ પ્રકારના પદાર્થો રહેલા છે, જેને ટર્પેન્ટાઇન પરથી ટર્પેન્ટાઇન પરથી શું નામ આપવામાં આવ્યો? ટર્પીન. બરોબર. તો શરૂઆતમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને ટર્પેન અને ઓક્સિજન યુક્ત ધરાવતા સંયોજનોને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને ટર્પીન તરીકે ઓળખવામાં આવે છે અને ઓક્સિજન યુક્ત યુક્તમાં હોઈ શકે આલ્ડીહાઇડ, આલ્કોહોલ અને કીટોન. કાર્બોક્સિલિક એસિડ પણ હોઈ શકે અને કીટોન. બરોબર. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને ટર્પીન તરીકે ઓળખવામાં આવે છે ને ઓક્સિજન યુક્ત સંયોજનોને કેમ્ફર નામ આપવામાં આવ્યું. પરંતુ હવે બધાને એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય કે ઓક્સિજન યુક્ત સંયોજન હોય, બધાને ટર્પીનોઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો હવે બધા જ સંયોજનોને, બધામાં શું આવશે? બધા એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, અથવા ઓક્સિજન યુક્ત સંયોજનો. આ બધાને ટર્પીનોઇડ તરીકે ઓળખવામાં આવે છે અને ચોક્કસ એક જ પ્રકારના પદાર્થને કેમ્ફર કહેવામાં આવે છે. ચોક્કસ એક જ પદાર્થને કેમ્ફર કહેવામાં આવે છે. તો વનસ્પતિના રેસાઓ, પાંદડા, પછી વૃક્ષો, ફળ, ફૂલ માંથી જે સુગંધિત તેલ મળે છે, તેમાં એક કરતા અથવા વધારે ટર્પીનોઇડનું મિશ્રણ હોય છે. તો કેટલા ઘણા જાણીતા આવા સંયોજનો, સુગંધિત તેલો જેમાં ટર્પીનોઇડ હોય છે, એવાના આપણે ઉદાહરણો જોઈએ. દાખલા તરીકે
દાખલા તરીકે લીલી લીલી ચાનું તેલ, લીલી ચાનું તેલ જેને કહેવામાં આવે છે લેમન ગ્રાસ, લેમન ગ્રાસ. અને એમાં જે ટર્પીનોઇડ હોય છે એનું નામ છે સિટ્રાલ, સિટ્રાલ, જેનું બંધારણ સિલેબસ પ્રમાણે પુરવાર કરવાનું છે. તો આ છે સિટ્રાલ. ये मुक्त श्रृंखला धरावता मोनो टर्पिनोइड है. ए साइक्लिक बिनचक्रीय संयोजन है, बिनचक्रीय संयोजन है. पीपरमिंट नो तेल, पीपरमिंट नो तेल પીપરમિન્ટ એટલે પુદીનાને કહેવાય. તેમાં જે તેલ છે જેના લીધે ખાસ પ્રકારના સુગંધ અથવા ફ્લેવર આપે, તેમાં જે ટર્પીનોઇડ છે જે પદાર્થ છે એનું નામ છે મેન્થોલ, મેન્થોલ. આ બી તમારા સિલેબસમાં છે, જેનું બંધારણ છે પુરવાર કરવાનું છે. આ છે મેન્થોલ. ને ટર્પેન્ટાઇન નું તેલ, ટર્પેન્ટાઇન નું તેલ જે શુંમાં વપરાય? પેન્ટમાં વપરાય છે, પેન્ટમાં વપરાય છે. એમાં અલ્ફા ફાઇનિન હોય છે, અલ્ફા ફાઇનિન, જેનું બંધારણીય સૂત્ર થાય બાયસાયક્લિક, એટલે દ્વિચક્રીય સંયોજન છે. અહીંયા 2 મિથાઇલ ગ્રુપ છે. પછી કપૂરનું તેલ, જે કપૂર છે આપણા શરીર માટે ઔષધ તરીકે વપરાય છે અને પૂજામાં વપરાય. કપૂરનું તેલ તેમાં જે ટર્પીનોઇડ હાજર છે, સુગંધિત તેલ છે, જેના લીધે કેમ્ફોર, કેમ્ફોર છે તમારે છઠ્ઠા સેમેસ્ટરમાં આવશે, 5મામાં નથી. પછી ગુલાબનું તેલ, ગુલાબનું તેલમાં જીરેનિયોલ, જે મુક્ત શ્રૃંખલા ધરાવતો સંયોજન છે, બિનચક્રીય સંયોજન.
એક થોડાક ઉદાહરણ આપણે જોઈએ, બાકી તમને પીડીએફ ફાઇલમાં બધું વ્યવસ્થિત લખી દીધું છે. એલચીનું તેલ, આ બધા જે છે એ બધા સ્પાઇસીસ અથવા મસાલા આપણા રસોડામાં વપરાય, ફૂડને જે ખાદ્ય પદાર્થ હોય એને સુગંધ અથવા ફ્લેવર આપવા માટે. તો ગાજર છે એના લાલ કેસરી રંગ છે ફૂડ કલર તરીકે વપરાય. ટમેટા છે એના બી લાલ કલર હોય. પછી તરબૂચ છે, આ બધામાં કોઈ વિશેષ પ્રકારના કાર્બનિક પદાર્થ હોય જે આપણે ફૂડને શું આપે છે, ફ્લેવર અથવા સુગંધ આપે. લવિંગ છે, આ બધા એમાં આવે. હવે આપણે જોઈએ એલચીનું તેલ. એલચીનું તેલ એમાં છે આલ્ફા ટર્પિનિયોલ. આલ્ફા ટર્પિનિયોલ, આલ્ફા ટર્પિનિયોલ. એનું બંધારણીય સૂત્ર આ તમારા છઠ્ઠા સેમેસ્ટરમાં છે, જે મોનોચક્રીય એક ચક્રીય સંયોજન છે. ટર્પિનોઇડ છે વનસ્પતિ સૃષ્ટિમાંથી અથવા વનસ્પતિમાં રહેલ સુગંધિત તેલો અથવા વોલેટાઇલ તેલ હોય, જેને એમાં ખાસ પ્રકારના શું હોય છે, કાર્બનિક પદાર્થ હોય જે સુગંધ અથવા ફ્લેવર આપે અને ઔષધ તરીકે વપરાય. તો તેને એનું અણુસૂત્ર છે C5H8 હોય. એ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોઈ શકે અથવા ઓક્સિજનયુક્ત સંયોજનો હોય. ઓક્સિજનયુક્ત સંયોજનોમાં આલ્ડીહાઇડ, આલ્કોહોલ, પછી કાર્બોક્સિલિક એસિડ, કીટોન હોય છે. અને એનું ટર્પિનોઇડનું ઉષ્ણ વિઘટનથી, થર્મલ ડિકોમ્પોઝિશનથી શું બને છે, આઇસોપ્રીન એકમ બને છે. આ બધા ટર્પિનોઇડમાં સુગંધિત તેલોમાં એક કરતાં વધારે મિશ્રણ હોય છે. તો આપણે કહી શકીએ છીએ કે ટર્પિનોઇડ છે એમાં આઇસોપ્રીન એકમ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો ટર્પિનોઇડ સંયોજનો વનસ્પતિ સૃષ્ટિમાંથી મળી આવે છે. રાસાયણિક દ્રષ્ટિએ ટર્પિનોઇડ સંયોજનો C5H8 અણુસૂત્ર ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને તેના ઓક્સિજન વ્યુત્પન્નો છે. ટર્પિનોઇડ સંયોજનોના ઓક્સિજન એમાં મુખ્ય તરીકે આલ્કોહોલ, એલ્ડીહાઇડ અને કીટોન હોય છે. ટર્પીનમાં હાજર તત્વો કાર્બન, હાઇડ્રોજન હોય છે, પરંતુ ટર્પિનોઇડમાં હાજર તત્વો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન હોય છે. અને ટર્પિનોઇડનું બંધારણીય એકમ આઇસોપ્રીન કહેવાય છે. તો વ્યાખ્યા આપણે આપવું હોય તો વનસ્પતિજન્ય સુગંધયુક્ત તેલોમાં રહેલ કાર્બનિક સંયોજન કે જેના ઉષ્મીય વિઘટનથી આઇસોપ્રીન મળે તેને શું કહેવામાં આવે છે, ટર્પિનોઇડ અથવા આઇસોપ્રીનોઇડ કહે છે. તો ટર્પિનોઇડ સંયોજનો વનસ્પતિ સૃષ્ટિ માંથી મળી આવે છે.
બરોબર. રાસાયણિક દ્રષ્ટિએ રાસાયણિક દ્રષ્ટિએ ટર્પીનોઇડ સંયોજનો C5H8 અણુસૂત્ર ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને ઓક્સિજન વ્યુત્પન્નો છે. બરોબર. તો ટર્પીનોઇડ સંયોજનોના ઓક્સિજન વ્યુત્પન્નો મુખ્યત્વે એલ્ડીહાઇડ આલ્કોહોલ અને કીટોન હોય છે. ટર્પીનોઇડ નું બંધારણીય એકમ બંધારણીય એકમ આઇસોપ્રીન છે. તો આપણે કહી શકીએ છીએ કે ટર્પીન અથવા ટર્પીનોઇડમાં મોનોમર તરીકે આઇસોપ્રીન છે. બરોબર. તો એની વ્યાખ્યા આપણે લખવું હોય તો વનસ્પતિજન્ય સુગંધયુક્ત અથવા એને કહેવાય સુગંધિત તેલો. સુગંધિત એટલે શું કહેવાય? એસેન્શિયલ ઓઇલ. સુગંધિત તેલો એસેન્શિયલ સુગંધિત તેલો માં રહે. તો આપણે એને સુગંધયુક્ત તેલો એને શું કહેવામાં આવે છે? એસેન્શિયલ ઓઇલ.
જે શું હોય છે? વાષ્પશીલ હોય, વોલેટાઇલ હોય. તેલોમાં રહેલ કાર્બનિક સંયોજન કે જેના ઉષ્મીય એટલે વિઘટન એને કહેવાય થર્મલ ડીકમ્પોઝિશન થી આઇસોપ્રીન મળે છે. આઇસોપ્રીન મળે છે જેને શું કહેવામાં આવે છે? તેને ટર્પીનોઇડ અથવા આઇસોપ્રીનોઇડ કે છે. આ છે ટર્પીનોઇડ અથવા આઇસોપ્રીનોઇડ. તો વનસ્પતિમાં રહેલ સુગંધયુક્ત અથવા સુગંધિત તેલોમાં શું હોય છે? એમાં એક ખાસ પ્રકારના કાર્બનિક પદાર્થ હોય જેના લીધે એ સુગંધ આપે. ટર્પીનોઇડ નું બંધારણીય સૂત્ર બંધારણીય એકમ આઇસોપ્રીન છે. આ જે આઇસોપ્રીન છે એ પુનરાવર્તિત થાય એટલે રિપીટિંગ યુનિટ્સ કહેવાય. તો આઇસોપ્રીન એકમ પુનરાવર્તિત એટલે રિપીટિંગ યુનિટ છે. રિપીટિંગ અથવા આપણે કહી શકીએ છીએ કે ટર્પીનોઇડમાં શું છે? આઇસોપ્રીન એકમ પુનરાવર્તિત એટલે રિપીટ થાય. એટલે ટર્પીનોઇડ નું મોનોમર શું છે? આઇસોપ્રીન એકમ છે. આઇસોપ્રીન એકમ છે. તો લગભગ 23,000 જેટલા ટર્પીન્સ અથવા ટર્પીનોઇડ, ટર્પીન હોય એટલે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય, પરંતુ ટર્પીનોઇડ હોય તો શું આવશે? બંને આવશે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને ઓક્સિજન યુક્ત સંયોજનો. તો 23,000 જેટલા ટર્પીન
અસ્તિત્વ ધરાવે છે. તો તમારે સિલેબસમાં પ્રમાણે ટર્પિનોઇડ એટલે શું, આઇસોપ્રીન નિયમ સમજાવો, પછી ટર્પિનોઇડનું વર્ગીકરણ અને સિટ્રાલ અને મેન્થોલનું બંધારણ પુરવાર કરતા વૈશ્લેષિક પુરાવો આપો. તો આટલા બધા પ્રશ્નો પૂછી શકાય. તેમાંથી યા સિટ્રાલનું બંધારણ સાબિત કરવામાં પૂછાય, અથવા મેન્થોલનું, અથવા 7 માર્કનું હોય તો મેન્થોલનું સંશ્લેષણ આપો, અથવા સિટ્રાલનું સંશ્લેષણ આપો, અથવા ટર્પિનોઇડનું વર્ગીકરણ, અથવા આઇસોપ્રીન નિયમ સમજાવો. અને 2 માર્કનું હોય તો ટર્પિનોઇડની વ્યાખ્યા આપો. આટલા પ્રશ્નો પૂછી શકાય આ ટર્પિનોઇડમાં. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી આવજો.